નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। 32 કરોડના ખર્ચે અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ શરૂ, શહેરને નવું નજરાણું મળશે। અમદાવાદ શહેરના ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે। એક જમાનામાં નદીના એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે એકમાત્ર એલિસ બ્રિજ હતો। હવે આ હેરિટેજ એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે સમારકામ શરૂ કરાયું છે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં એલિસ બ્રિજને નવો ઓફ આપવા માટે ₹32 કરોડ ફાળવવામાં આવ્યા છે। અંગ્રેજી શાસનકાળ વખતે વર્ષો 1892માં એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। 433.41 મીટર લંબાઈ, 6.25 મીટર પહોળાઈ ધરાવતા હેરિટેજ બ્રિજને ન્યૂ લુક આપવામાં આવી રહ્યું છે। 14 સ્પાન બ્રોસ્ટિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચર આધારે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। એ સમયે ₹4 લાખની કિંમતમાં તૈયાર થયો હતો બ્રિજ। હિંમતલાલ ધીરજલાલ બચેચ નામના એન્જિનિયરે આ હેરિટેજ બ્રિજ બાંધ્યો હતો। ઉત્તર ઝોનના કમિશનર બેરો હેલ્બર્ટ એલિસ હતા। તેમના નામ આધારે એલિસ બ્રિજ નામ રાખવામાં આવ્યું હતું। પુલ બનાવવા માટે બર્મિંગહામથી ખાસ સ્ટીલ મંગાવવામાં આવ્યું હતું। એ સમયે ₹4 લાખની કિંમતમાં એલિસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। આ એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબને કરવામાં આવ્યા હતા સન્માનિત। જોકે 5 લાખથી ઓછા બજેટમાં એલિસ બ્રિજ તૈયાર થતાં હલકી સામગ્રી વપરાઈ હોવાની શંકા ગઈ હતી, જેના પગલે સરકારે તપાસ કમિટી પણ નિમી હતી। તપાસમાં એવા તારણો નીકળ્યા કે પુલ બનાવવા માટે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી સામગ્રીનો ઉપયોગ થયો છે। સરકારી નાણાંની બચત કરવા બદલ એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબ બિરુદ આપીને સન્માનિત કરાયા હતા। 10 વર્ષથી એલિસ બ્રિજ બંધ કરી દેવાયો છે। સમય જતાં ઐતિહાસિક બ્રિજ જર્જરિત અને ભયજનક હોવાથી તેના પર થતી વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી એલિસ બ્રિજ બંધ કરી દેવાયો છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડવા વર્ષ 1997માં એલિસ બ્રિજની આજુબાજુ 2 નવા પુલ બાંધવામાં આવ્યા હતા, પરંતુ હવે હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે તે હેતુસર અદ્યતન ટેકનોલોજીથી એલિસ બ્રિજની મરામત કરવાનું શરૂ કરાયું છે। પુનઃસ્થાપન પછી એલિસ બ્રિજ પર રાહદારીઓ અવરજવર કરી શકશે। મુખ્ય જોઈન્ટનું રિપેરિંગ, બોટમ ગટર, બોટમ જોઈન્ટ અને બોટમ સ્ટ્રિંજર્સને બદલી નાખવામાં આવશે। નવી બેરિંગ્સનું ઇન્સ્ટોલેશન પણ કરાશે। આ ઉપરાંત કમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચે બ્રાસિંગ પણ જરૂરિયાત મુજબ બદલવામાં આવશે। જર્જરિત બોટમ ડેક સ્લેબને પણ દૂર કરીને નવું નાખવામાં આવશે। આમ એલિસ બ્રિજ અમદાવાદીઓ માટે નવું ટુરિસ્ટ પ્લેસ બની રહેશે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।